હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધીના મૂઠિયા દૂધી છીણવાની ઝંઝટ વગર અને અલગથી કોઈ પણ મસાલા કરવાની ઝંઝટ વગર બનાવીશું. તો આ મૂઠિયાનો લોટ માત્ર 5 મિનિટમાં બંધાઈ જશે અને મૂઠિયા ખાવામાં એકદમ સરસ રૂ જેવા પોચા બનશે. અંદરથી જરા પણ ચીકણા નહીં બને અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળાની ગરમીમાં દૂધીના આ નવા મૂઠિયા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મૂઠિયાનો લોટ બાંધવા અહીં મેં 2 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે. તો જે ભાખરી બનાવવા માટે લેતા હોઈએ ને એ જ લોટ મૂઠિયા માટે વાપરવાનો છે. અને તેની સામે 1 કપ જુવારનો લોટ લઈશું. જુવારનો લોટ લેવાથી મૂઠિયા અંદરથી સરસ જાળીદાર બનશે અને ચીકણા નહીં થાય. સાથે 3 મોટી ચમચી ચણાનો લોટ લઈશું. ચણાના લોટથી મૂઠિયામાં સ્વાદ એકદમ સરસ આવશે, એટલે ખાસ ઓછા પ્રમાણમાં પણ આ ચણાનો લોટ તો નાખવાનો જ. સાથે 3 મોટી ચમચી તેલ લઈશું. તો 1 કપ જો લોટ હોય ને તો સામે 1 મોટી ચમચી તેલ, એ રીતે માપ રાખેલું છે. તો પહેલાં લોટમાં બરાબર મોણ આપી દેવાનું છે. જો વ્યવસ્થિત મોણ આપેલું હોય ને તો મૂઠિયા સરસ પોચા થાય અને ચીકણા પણ નહીં થાય. તો એકવાર મોણ અપાઈ જાય એ પછી અહીં મેં દૂધી લીધી છે. તો 3 કપ લોટ સામે મેં અહીં 300થી 400 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીની છાલ કાઢી લઈશું. જો છાલ એકદમ સરસ કૂણી અને ડાઘ વગરની હોય ને તો તમે છાલ સાથે પણ દૂધી વાપરી શકો છો. હવે દૂધીને મોટા મોટા ટુકડામાં કાપી લઈશું અને ડાયરેક્ટ તેને મિક્સર જારમાં કાપીશું. આજે આપણે દૂધી છીણવાના નથી, આ રીતે મિક્સરમાં જ તેને ક્રશ કરીને મૂઠિયા બનાવીશું, એટલે બહુ જ ઝડપથી મૂઠિયા તૈયાર થઈ જશે. હવે સાથે જ બધા જ મસાલા મિક્સરમાં કરવાના છે. તો તેના માટે 1 તીખું લીલું મરચું લીધું છે. 1 મોટો 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અહીં મૂઠિયામાં તીખાશ લીલા મરચાંની જ આવશે, એટલે તમને જેવું તીખું ગમે એ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. સાથે 2 ચમચી લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હિંગ અને 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર લીધું છે. સાથે 1 ચમચી હળદર અને મૂઠિયામાં ગળપણ આપવા અહીં મેં 2 મોટી ચમચી ખાંડ લીધી છે. જો તમને મૂઠિયામાં ગળપણ ઓછું ગમે તો ખાંડનું પ્રમાણ ઓછું કરી દેવાનું. હવે મૂઠિયાને એક નવો સ્વાદ આપવા અહીં મેં 1 મોટી ચમચી સૂકા ધાણા અને 1 ચમચી વરિયાળી લઈ થોડા શેકી લીધા. તો એ પણ એડ કરી દઈશું અને હવે મિક્સચરને ચાલુ બંધ કરતા જઈને બધું ક્રશ કરવાનું છે. તો એકદમ સાવ પાતળી પેસ્ટ નથી બનાવવાની અને આમાં બિલકુલ પણ પાણી નથી એડ કરવાનું. આ રીતની દરદરી પેસ્ટ બનાવીશું. હવે લોટમાં 5 ચમચી ખાવાનો સોડા નાખીશું અને તૈયાર કરેલી દૂધીની પેસ્ટ એડ કરવાની છે. તો બધી જ પેસ્ટ લઈ લેશું અને તેમાં અડધી ચમચી અજમા એડ કરીશું. તો અજમાને આ રીતે અલગથી જ હાથથી મસળીને નાખવાના, પેસ્ટ બનાવતી વખતે અજમા નથી નાખવાના. હવે લોટ બાંધવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આ પેસ્ટથી જ લોટ સરસ બંધાઈ જશે. અને આ સમયે અડધો કપ લીલા ધાણા નાખીશું. ધાણાનું પ્રમાણ મૂઠિયામાં વધારે રાખવાનું, જેથી મૂઠિયા એકદમ સ્વાદિષ્ટ બનશે. હવે જો લોટ બાંધતી વખતે એવું લાગે કે લોટ કઠણ થઈ ગયો છે તો તેમાં તમે 1 થી 2 ચમચી દહીં એડ કરી શકો છો. અને લોટ ઢીલો થઈ ગયો હોય એવું લાગે તો લોટને થોડો મોણવાળો કરી પછી આમાં એડ કરી દેવાનો, એટલે તમારો મૂઠિયા માટેનો પરફેક્ટ લોટ તૈયાર થઈ જશે. અહીં મૂઠિયાનો લોટ આ રીતનો સોફ્ટ બાંધવાનો છે અને એ પછી તેને 5 મિનિટ રેસ્ટ આપીશું. રેસ્ટ અપાયા પછી લોટમાંથી મૂઠિયા વાળીશું. તો અહીં હાથમાં થોડું તેલ લગાવ્યું છે અને જે મૂઠિયાની જાળી છે તેને પણ તેલથી ગ્રીસ કરી લીધી. હવે મૂઠિયા વાળીશું. અત્યારે તમે જોઈ શકો છો કે લોટ આ રીતનો ઢીલો છે. તો જો મૂઠિયા માટેનો લોટ બહુ જ કઠણ બાંધવામાં આવે ને તો મૂઠિયા પણ અંદરથી કડક થતા હોય છે. તો આ રીતનો સોફ્ટ લોટ બાંધી તેમાંથી બધા જ મૂઠિયા વાળીને તૈયાર કરી લીધા છે. હવે મૂઠિયા બાફવા માટે અહીં મેં સ્ટીમરમાં
3 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે તેમાં મુઠિયાની પ્લેટ મૂકીશું અને તેને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 20થી 22 મિનિટ કૂક કરવાના છે. મુઠિયાનું પ્રમાણ વધારે હોય તો મુઠિયા કૂક થતાં પણ વાર લાગશે. તો અહીં 20 મિનિટ પછી ચેક કરીએ તો જોતાં જ ખ્યાલ આવે છે મુઠિયા સરસ બફાઈ ગયા છે. છતાં આ રીતે એકવાર ચપ્પુ એડ કરીને જોઈ જોવાનું. જો ક્લીન નીકળે તો મતલબ મુઠિયા થઈ ગયા છે. અહીં જો મુઠિયાને મેં ઠંડા કરી લીધા એ પછી તમે જોઈ શકો છો બહુ જ સરસ સોફ્ટ એકદમ રૂ જેવા પોચા મુઠિયા તૈયાર થયા છે અને આ મુઠિયા જરા પણ ચીકણા નથી બન્યા. જો તમારે મુઠિયાને વઘારવા ના હોય ને તો તમે ગરમ ગરમ મુઠિયા કાચા તેલ સાથે ખાશો તો પણ બહુ જ મજા પડશે. અત્યારે અહીં મુઠિયા વઘારવા માટે મેં 3 મોટી ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ સરસ ફૂટે પછી અડધી ચમચી હિંગ, 1 સૂકું લાલ મરચું, થોડા લીમડાના પત્તા અને 2 મોટી ચમચી તલ એડ કરીશું. તલનો સ્વાદ મુઠિયામાં સરસ આવતો હોય છે એટલે તલનું પ્રમાણ વધારે રાખવાનું છે. એ પછી તેલમાં જ 3થી 4 ચમચી પાણી અને ચપટી હળદર નાખી વઘારને મિક્સ કરીશું. તો વઘારમાં જો થોડા પ્રમાણમાં પાણી એડ કરીએ ને તો મુઠિયા ખાતી વખતે ગળામાં ડચુરો નહીં વળે. તો હવે તેમાં મુઠિયા એડ કરીને મિક્સ કરી લઈશું. તો મુઠિયા બનાવતી વખતે જો આ થોડી બાબતોનું ધ્યાન રાખવામાં આવે ને તો મુઠિયા સરસ પોચા બને છે અને જરા પણ ચીકણા નથી બનતા. તો તૈયાર છે દૂધીમાંથી એકદમ ઝટપટ બનતા નવા સ્વાદવાળા મુઠિયા. ગરમા ગરમ મુઠિયાને તમે જો દહીં સાથે સર્વ કરશો તો જમવાની મજા પડશે. અને જો તમને આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો. સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો.